જો મિત્રો આ રીતે પૂરી બનાવીને હવે એ ખાવાય બેસી ગઈ. જો દહીં પૂરી અને આવી રીતના વિડીયો બન્યો. તો વિડીયો તમને કેવો લાગે તો જરૂરથી આગળ પુગાડજો અને લાઈક શેર કરજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. તો આ રીતે અમારી રેસીપી બની છે. ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આપણે છે ને આજે મસાલા પૂરી બનાવવી છે. મસાલા પૂરી બનાવવા માટે જો આ લોટ બાંધે અને એમાં બધા મસાલા નાખે છે વ્યવસ્થિત રીતે. જો આપણે હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને ચટણી આ બધું એમાં નાખ્યું છે. જો છે ને બધું એમાં એડ કરી દીધું છે. એમાં મૂળ એડ કરી દીધું. મૂળ એડ કરીએ, લોટ બાંધી લઈએ. થોડો કઠણ બાંધવાનો, મિક્સ કરી આમ બધા જોઈ શકે ને એવી રીતના કામ કરવાનું. એટલે વિડીયોમાં છે ને વ્યવસ્થિત રીતે દેખાય અને તમને ખ્યાલ આવે કે આ વસ્તુ કઈ રીતે બને છે અને શું શું એમાં નાખવાનું એ બધું દેખાય. હવે આપણે લોટ છે ને કમ્પ્લીટ બાંધી લઈએ. જો આપણે લોટ છે ને બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે એને છે ને 10 મિનિટ ઢાંકી રાખવાનો છે. જો છે ને આ રીતે લોટ બાંધી લેવાનો. લોટ બાંધી અને 10 મિનિટ એને ઢાંકી દેવાનો છે. એટલામાં આપણે બીજી પ્રોસેસ ચાલુ કરી દઈએ. જો હવે એને તળવા માટે આપણે તેલ અહીં મૂકી દીધું છે ગરમ થવા માટે. તો આપણે અહીંયા હમણાં તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો. જો હવે આપણે તેલ મૂકી દીધું છે ગરમ થવા. જો આપણે 10 મિનિટ પછી જો વણવાનું ચાલુ કરી દીધું છે. તો આ રીતે મોટી રોટલી કરી લેવાની અને પછી છે ને જો આ રીતે મોટી રોટલી કરી કમ્પ્લેટ અને પછી જો આવી રીતના છે ને આ માપ સાઈજ પ્રમાણે તમે કરશો ને તો તમને એમ કે મજા આવશે ઘડી. જો આવી રીતના એટલે આપણે એ પૂરી કમ્પ્લીટ થઈ ગઈ. એમ આ રીતના એવડી પૂરી અને આવી રીતના ડિઝાઇન પડશે અને જો આવી રીતના પૂરી બની જશે મસ્ત. 2-3 વખત તમે ઓલું કરશો તો થઈ જાય છે. અને હવે આપણે તેલે આવી ગયું છે. જો ઉબાડા મારે છે એટલે આપણે તેલે આવી ગયું છે. તો આપણે એ પૂરી લઈ અને તરવાનું ચાલુ કરીએ. જો આપણે તેલ આવી ગયું છે એવું લાગે છે તો આપણે પૂરી એડ કરીએ એટલે ખબર પડી જાય. હા, હવે તેલ આવી ગયું છે એટલે આપણે એ તૈયાર કરીએ તરવાનું. જાઓ છે ને વ્યવસ્થિત રીતે. જો આપણે એક પૂરી નાખી દે, પૂરી તરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. જો છે ને હવે આપણે એક આરે 7-8 પૂરી નાખી દઈએ. તરવામાં છે ને ઘા તરાઈ જાય આ રીતે. થઈ ગયું ને રેડી. પાછી ઉપસી જાય તરત અને એક સાઈડ ઓલું તમે આમ તેલ માથે નાખી રાખો એટલે હાઈ ક્લાસ ઉપસીને દડા જેવી થઈ જાય. તો બધી પૂરી આપણી છે ને આ રીતે આ રીતે પાકે છે. જો આ રીતના
અને આપણે છે ને વ્યવસ્થિત રીતે બધી પૂરી એકારે પાકી જાય છે. જો આપણે આ છે ને પાકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એને આપણે કાઢતા જઈએ અને આ રીતે પૂરી બની ગઈ. તો એ પૂરી છે ને નાસ્તામાં હાલે, ટિફિનમાં હાલે, પછી તમારે ગમે ત્યારે ગમે એમાં ખાઈ શકો, દહીં સાથે, શા સાથે. અને આ છે મસાલા પૂરી, છોકરા એમને મેં ખાઈ શકે. ભાગમાં તો ભરી જતા હોય, લંચ બોક્સમાં ભરી જતા હોય, પણ મેન વસ્તુ શું છે, જો એમને મેં પણ ખાઈ શકે અને એકદમ ટેસ્ટી બને છે. 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય. એટલે આવી રીતના તમે પૂરી બનાવશો ને, મસ્ત